લે આવો સરપંચ આવો. કા વાલજીભાઈ હાવ નવીરા બેઠા? હા નવરા બેઠો છો ને. બસ તમારે જેવું કામ હતું ને એટલે આવું હે. કેમ શું કામ હતું? એ વાલજીભાઈ આપણા ગામમાં ઘણા સમયથી હરીફાઈ નથી કરી કે નહીં, એટલે મને એમ થયું કે આપણા ગામમાં હરીફાઈ રાખવી લ્યો આજ. હે હરીફાઈ શેની રાખવાની છે? એ વાલજીભાઈ હરીફાઈ શેની હોય, દર વખતે તો રમતની રાખવી કે નહીં, કુસ્તીની ને એની. એટલે મેં કીધું આજ પેલા કાંઈક અલગ કરીએ. અલગ હું? હવે હે કે નહીં, ખાવાની હરીફાઈ રાખવી અને હે ને સમોસા ખાવાની હરીફાઈ. જી ઝાઝા સમોસા ખાઈ જાય ગામમાં એને 5,000 રૂપિયા સરપંચ તરફથી ઇનામ. હે સરપંચ તો આ નક્કી ચૂંટણી ઓરી આવી એમાં સમજવાનું છે. ચૂંટણી આવી ને એટલે ને. વાલજીભાઈ તમને ખબર હોય તોય તમે બોલો છો, ચૂંટણી આવે ને તો થોડો ખર્ચો કરવો પડે આમાં. આમ જો 5,000 રૂપિયા ઇનામ છે બરોબર ને. તમારે હે ને સ્પર્ધામાં ભાગ લેવો હોય તો મારા વાળા વહી આવવાનું. 5,000 રૂપિયા ઇનામ, ઝાઝા સમોસા ખાઈ જાય એને બરોબર. આ તો કાંઈ વાંધો નહીં પણ સરપંચ કાંઈક નાસ્તાનું ફેરવી નાખો ને તો વધારે સારું પડે. હું નાસ્તો ફેરવવો? આમ જો સમોસું કાંઈ કાંઈ નાખો મારે દાઢ નથી એટલે સૂતર ફેણી રાખો ને ઓલી પોછી. એ વાલજીભાઈ સૂતર ફેણી રાખું તો મારે કેટલી બધી ન લેવી પડે. અને હરીફાઈ છે ને બે અઘરી જોઈ જોઈએ. સૂતર ફેણી તો હાવ હેલી કહેવાય, એ તો ઘડીકમાં ઓગળી જાય મોટા નાખી ભેગી. એટલે હે ને સમોસા બરોબર છે અને ગજુન તમે કહી દેજો બરોબર, સમોસાની હરીફાઈમાં વહી આવે. આ તો કાંઈ વાંધો નહીં. ક્યાં આવવાનું સી કહેતા જાઓ ખાલી. બસ મારા વાડામાં જ રાખ્યું છે, હું ગામમાં બીજે બધે કહી આવું. હા તો કહી જાઓ તમે તારે મૂન ગજુડો બે આવી જાઉં. કાંઈ વાત. ગજુડાને ફોન લગાડી દેવા દે. હલો હા બાપા બોલો. એલા ક્યાં છો? એ હું ને પત્રી અહીંયા સ્ટેશનમાં પહોંચ્યા, નાસ્તો કરવા જ આવી છે. હે નાસ્તો ન કરતો કેમ? એ સરપંચે હરીફાઈ રાખેલી છે સમોસાની. હા તો એમાં આપણે શું છે? એલા હરીફાઈ રાખી સમોસા ઝાઝા ખાઈ જાય ને એને 5,000 રૂપિયા ઇનામ આપશે. એટલે તું ધ્યાન રાખજે, એક બટકું ખાતો નહીં. આમ ઉડતો છે રે આમ જાતો જાજે બેકી. એ આ બાપા હજી કાંઈ અમે નાસ્તો કર્યા નથી, હજી તો જાતા તા. હાલો તો અમે ન્યાત આવીએ. હે આ બસ આમ તો સીધો હોય અને ભૂખ્યા પેટે જ રહેજે. તો ઝાઝા સમોસા ખાઈ જાય તો 5,000 રૂપિયા માછી નહીં ખવાય સમોસા. એ આ બાપા હું બધું સમજી ગયો. હા બસ ભૂયા પટી બે હાલો. એ હા યા હવે વાંચો નહીં એને કહી દીધું છે. હારું કરી નાસ્તો ન કરી લીધો. નાસ્તો કરી લીધો હતો તો બધી પથારી ફરી જાત. હા પત્રી મારા તો પેટમાં ઘણી જગ્યા થઈ ગયો ભાઈ. એ ગુજુભાઈ હવે નહીં દોડાય હો, હવે ફૂલ પેટમાં આટી ચડી ગઈ છે. કેમ? અરે પત્રી 2 સમોસાની જગ્યા હજી કરી નાખ ભાઈ. હવે નો થાય. એ પત્રી જે વધારે સમોસા ખાહે ને એને 5,000 ઇનામ મળશે એટલે કહું છું. એ ગજુભાઈ 5,000 આટલું કઈ મરી થોડું જવાય. તો હું જીતી જાઉં તો પછી કહેતો નહીં હો. એ હા તમારે દોડવું હોય તો દોડો. હવે આપણી કેપેસિટી પૂરી જાય. હવે હું દોડી તો સીધો ઉપર વહી જાય. હા તો હાલો સીધા દોડતા સરપંચના વાડામાં. એટલે દોડતા રે હાલી નહીં. એ પથ્થુભાઈ તમારી પાસે હું આવતો હતો લ્યો. બોલો ને સરપંચ શું કામ છે? એલા એવું છે કે ને આપણા ગામમાં ઘણા સમયથી હરીફાઈ નથી ને મેં હરીફાઈનું આયોજન કરેલું છે. વાહ સરપંચ વાહ, ઈ છે ને તમે બહુ સારું કામ કર્યું છે. કેદુનું છે ને મને મન થતું તો કોકને છે ને મારીને પાડી દો. આમ જો ભૂખડિયાને છે ને આજે બધા હાડકા ભાંગી જ નાખવા છે. એ પથ્થુભાઈ ઈ વ્યાયામ ન રાખતા આપણે હે ને કુસ્તીની હરીફાઈ આસપાસ નથી રાખી. કુસ્તીની હરીફાઈ નથી રાખી? ના કુસ્તીની નથી રાખી, ખાવાની હરીફાઈ રાખી છે. ખાવાની હરીફાઈ રાખી? હા સમોસા ખાવાની હરીફાઈ. જી ઝાઝા સમોસા ખાઈ જાય એને 5,000 રૂપિયા મારા તરફથી ઇનામ. હું વાત કરો છો સરપંચ? તો આમ હું કહું છું સરપંચ, જો હરીફાઈ તો છે ને હું જ જીતવાનો છું. આવું ખોટું બધાને બોલાવું, ખોટો ટાઈમ પાસ કરવો, તમારો સમય બગડશે. એની કરતા છે ને 5,000 છે ને 1,000 મને ઓછા આપી દો. તમ તારે છે ને 4,000 મને આપી દો. જીતવાનો આમ થાય હું જ છું. એ પથ્થુભાઈ એ બધી વાત હાચી, પણ ખરે ખબરું પડે આમાં તો જે જીતે ને એને મારે પૈસા દેવાના હોય. તમ તારે 1 રૂપિયો ઓછો નહીં આપું બરોબર ને. જો જીતો તો 5,000 રૂપિયા તમે લઈ લેજો. મારા વાડામાં રાખેલું છે, તમે બરોબર ટાઈમ સર વહી આવજો બરોબર. હા તો જો મારે છે ને કામ છે, કામ પતાવીને સીધો તમારા વાડામાં દાવ. ફટાફટ આવજો ત્યાં હું ગામમાં બીજા કહી આવું બરોબર. ફટાફટ આવી જાવ. એ વાંધો નહીં. હે રાજા, એ હવે 10 વાગ્યા, હવે અહીંયા તો વાર લાગે રાંધતા તો એમ કહો. એ બાપા રાંધવાનું શું હોય? 2 રોટલા કરવાના અને સાસની તીખારી અને ગાંઠિયાનું શાક, બીજું કાંઈ વસ્તુ હોય. અને હવે છે ને આ ગાંઠિયાનું શાક ને તીખારી કરીને તો હું હાવ થાકી ગયો. કાંઈક સારું ખવડાવો હવે. હવે સારું શું ખાવાનું હોય? આપણે અત્યારે તો આપણે જે હોય ને એ ખાઈ લેવાનું હોય. પણ જો અત્યારે આપણે સાસની તીખારી નથી કરીને ગાંઠિયાનું શાક નથી કર્યું. કાંક બકાલું લઈ આવો પછી બનાવો. કાંઈ નથી રાંધ્યું? કાંઈ નથી રાંધ્યું. એક વાર તો મને કેટલી ભૂખ લાગી છે અને કાંઈ નથી રાંધ્યું. કાંઈ વાંધો નહીં, હવે હું આગળ ગામમાં જાઉં ને કાંક બકાલું લેતો આવું. હા બસ શું આવ્યા
ઓ સરપંચ. કા ભૂખડ નૈરો બેઠો હાવ? હા જુઓ ને ગામમાં જતો હતો મકાન લેવા. એ ભાઈ બકલ લેવા ન જવું, પેલા મારી વાત સાંભળ તું. આમ જો ગામમાં હરીફાઈ રાખેલી છે મેં, બરોબર કે નહીં? દર વખતે તો કુસ્તીનું આયોજન કરું છું, એટલે આજપોલા મને એમ થયું કે કાંઈક નાસ્તાની હરીફાઈ કરું, એટલે હે ને સમોસાની હરીફાઈ રાખી. જે જાજા સમોસા ખાઈ જાય એને 5000 રૂપિયા મારા તરફથી ઇનામ. વાહ સરપંચ વાહ. બાકી તમે હાલવા રે હારામ હારી સરસ બોલું રાખ્યું હો. આમ જો પાછો ધ્યાનમાં લેજો કે ચૂંટણી આવે છે, એટલે બે સરપંચને યાદ રાખતા રહેજો પાછા. અરે ભાઈ રાખવી જ છે ને. તો વાંધો નહીં. આમ જો તમ તારે બે ને સ્પર્ધામાં ભાગ લેવો તો બે ને સમોસા જે જાજા ખાઈ જાય એને સરપંચ તરફથી 5000 રૂપિયા ઇનામ. કાંઈ વાંધો નહીં, આવી જવી અમને. આમ જો મારા વાડામાં રાજા રાખેલું છે બરોબર ને, અને બે ભૂખ્યા થઈને આવી જાય 5000 તમે જીતો કે એટલે તમારા તો કામ લાગે. હા એ વાત આવી હો. આમ જો વાલકા એને પાછા પોગવાનો દેતા ખાઈ જાજો, એને તો હરવી જ દેજો. ભાઈ એ વાલકો મારી જેટલું ખાઈ જ ન કે એ 5 લાડવા ખાય ને તો હું 7 લાડવા ખાઈ જાઉં. વાહ ભૂકડો, હાલું ગામમાં બેક ને કહી આવું બરોબર ને. હા. અરે વાહ બાપા, આ તો આપણે દોડવું હતું ને ઢાળ મળી ગયો હો. હા. એટલે હવે હું કહું છું, હવે આપણે રાંધવાનું નથી, હવે છે ને આપણે હરીફાઈમાં વહી જવી આપણે. હા પણ બાપા વાલજી કાકાની ધ્યાન રાખજો, એ ભલે પાતળા રહ્યા પણ બહુ ખાઈ જાય છે. હવે એ કાંઈ નથી ખાઈ શકતો. હવે એ છે ને અમે નાના હતા ને ત્યારે હું એ 10 લાડવા ખાતો ને તો હું 15 લાડવા ખાઈ જતો. પણ બાપા હજી એક માણસ છે ગામમાં તમને હરવી દેવો, કોઈ હવે નો ભાઈ. પથુભાઈ. હા એ વાત થાય છે હો. બાપા કાંઈ પૈસા પડ્યા છે? હા પૈસા પીડ્યા છે ને. પડ્યા છે ને તો અત્યારે પથુભાઈને ફોન કરો, અત્યારે 100 રૂપિયાની દાળ પૂરી ખવડાવી દઈએ, પછી એ કાંઈ સમોસા ખાઈ શકવાના નથી. અરે હોને હું 200 ની ખવડાવી દઉં, હમણાં ફોન કરવો પડ્યો. હા હેલો. બોલો બોલો ભૂકડભાઈ. એ પતુભાઈ હાલો હાલો આજ દાળ પૂરી ખાવા દેવી. હું વાત છે, આ તમે મને દાળ પૂરી ખવડાવો છો? હા હા હું ખવડાવું, તમારે જેટલી ખાઈ હોય એટલી. એ ભૂખડ, આ તારા બધા કાવતરા બંધ કર. મને છે ને સરપંચ આવીને કહી ગયા છે કે સમોસાની છે ને હરીફાઈ રાખી છે, અને હું ન જીતી શકું એટલે તું આવા કાવતરા કરે છો. એ પતુભાઈ ને ખબર છે કે સમોસાની હરીફાઈ છે. કાપો કાપો પણ. તો બાપા હવે કેમ થશે? કાંઈ વાંધો નહીં, તમ તારે ભલે ની મારી સામે બેસી જાય. હે ને? હા જોજો મેકતા નહીં પાછા. અરે નો પાછી મૂકું તમ તારે. હાલો સરપંચના વાડામાં. જો વાલજીભાઈ જીતે ને હરીફાઈમાં એને 5000 રૂપિયા રોકડા મારા તરફથી ઇનામ છે. સમોસા જે જાજા ખાય ને એને 5000 રૂપિયા ઇનામ, બરોબર? એ પણ સરપંચ, એક કાથરોટ ભરીને મૂળ સમોસા છે, આમાં હું થાય? હું એમ કહું બબ્બે ખાહે ત્યાં તો પૂરું. એ ગજુ એક કાચરોક ભરી નથી. આમ જો રસોઈયા તૈયાર જ છે ના તળાયા જ છે, ગરમા ગરમ ગાણ આવે ને ઈ ભેગા અહીંયા આવશે, બરોબર ને? છે કે ને ગરમા ગરમ? છે. હાલો શરૂ કરો. હાલો જો પથુભાઈ ડીશ, બરોબર? જો જાજા ખાઈ જવાનું જો ભૂખડ. હે ફૂલ ભૂખ લાગી છે તમ તારે, ઓળાને કહી જ દો. હા ભાઈ વાંધો નહીં, તમ તારે ઓણ આશા તારી પર જ છે, તને જ જીતાવાનો છે. હાલો ચાલુ કરી દઈ. હા ચાલુ તમ તારે. છત્રી બટલી જો. તો બધાને એક એક છું જો, ધ્યાન રાખજો. સરપંચ તમે છે ને ખાલી ગણવા જ જો, એ કોણે કેટલા ખાધા એમ જોવો તમે. હવે એમાં ગણવાનું ન હોય, હું જીતવાનો છું. ખોટી મહેનત કરો છો. જીતી જાઓ. હવે રેવાજો તમે. હા સરપંચ સંડી નાખો. હા બસ ચટણી તમ તારે ખાજા જ રાખો. બાકી સમોસા સરસ છે. હા એમ તારે એમ રસોઈયા લાવેલો છું. કોણ છે રસોઈમાં? એ ભાઈ સમોસા કેમ છે ઈ કેને ભાઈ. હા એમ વાહ ભાઈ વાહ. બાપા જલ્દી ખાઈ જવાનું એવું કાંઈ નથી હો, વધારે ખાવાનું છે આપણે. હા ભાઈ તમે તો દાળ પૂરી ખાવા જતા હતા ને? દાળ પૂરી ખાવા જતા હતા ને? યાર સરપંચ કેવા આવ્યા? હા 5000 નું ઇનામ જીતી લ્યો ને મફતમાં. વાલજીભાઈ આપું છે કે હવે મારે નો હાલે સર, પણ મેં તમને પહેલા ના પાડી. એટલું નથી ખાવાતું, દાળ દુખે કે નહીં એટલે. દાળ કાઢમાં મારે ગળુડો ખાઈ જાય હજી. હાલો પતુભાઈ હવે બબે મૂકું છું, બરોબર ને? હા મૂકી જાઓ. જો આ બબે બે તમને વાલજીભાઈ નહીં ને? નહીં. હાલો પૂરું તમારું બે. એ પત્રી તારા બે. હાલો. એ મને બે એ આ બે, બરોબર? લાવો ચટણી તમ તારે આપી દઉં કે? લાવો બસ. હાલો હવે બધાને બબ્બે છે, મળો ખાવા. હાલો.
બોલ બોલ પત્રી આપું કે હવે એ સરપંચ હવે નહીં હાલો હવે ફૂલ. જો તારા 5 થયા બરોબર હા હવે પૂરું. ગજુ આપું તને એક સમોસો હવે સરપંચ આ પૂરું કરવા જો. હા તો કાંઈ વાંધો નહીં રાજા તારે આ છઠ્ઠું છો હા 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 બસ એમ કેમ પૂરું પાંચમાં આમ તો મોટી મોટી ફેંકતો કે હું જીતી જાય એલા એક એક તો ખાપો ઓલો રાખ્યો છ ખાઈ ગયો. બાપા તમે એક માં આફરી ગયા હવે મને કહો છો કે તું ખા 5 તો ખાધા હવે નથી ખવાતું. વાગા જા હાલો હાલો નીકળો નીકળો હારી જવડો વાત ને તો હું જા ખાઈ જાય. એ પર અરે તું વેલ પાઈ ચાલ રાજા આપું તને કે હા સરપંચ ઉભા રહ્યો હા બસ એમ કેટલા છે મારા 6 તારા 6 તાર બાપાના 6 પથુભાઈ ના બરોબર તઈને 6 માં 6 તારે હાલો લે રાજા એક એક હવે નહીં હાલ બાપા બસ ના પાડી દીધી એટલે પૂરું થઈ ગયું જો આ હાથમું તમારું અને પથુભાઈ આ હાથમું તમારું બરોબર બરાબર. હવે બરોબર ની ટક્કર થાય કોણ જીતે એ હમણાં ખબર બરોબર એ બાપા તમે કયો ખાવ ખાવ. હું ખાય પણ આ પેટ આમ જોવો તો ફૂલી ગયું. ઈ તું થોડા એવો એટલે આચી પડી ગઈ હોય ખાય નહીં કે હવે હું એ વાલજીકા અહીંયા જોવો હવે હા જોઈ જ છી ભાઈ. મેન ખેલાડી છે હવે મેદાનમાં આવ્યા જોવો તમે સામે સામી ટક્કર તું ભાઈ એમ કયોમાં ખાવા મળો. લા વાલજીભાઈ પણ આ મારું પેટ જો ફૂલ થઈ ગયું છે. 5000 જોવો 5000. આની હમું જોવો આની હમું નો જોવો અત્યારે 5000 તો છે ને હું રડતા રડી લઈશ પણ હવે મારી છે ને તબિયત ખરાબ થઈ જાય હવે છે ને મારે નથી ખાવું. એ એ બાપા પથુભાઈ ડીશ મૂકી દીધી છે અને સમોસો અડધું ત્રીસ છે ઉતાર રાખો એ રાજા પણ હવે નથી હાલે આમાં અહીંયા ગળા સુધી પડી ગયું છે હવે અરે 5000 ની સમોસો ખાઈ જાઓ અરે પણ ના નહીં હાલે એમ જ નથી નો હું અડધું નહીં બેસો તો અડધું પછું ભાઈનું છે. પકડો અરે ખાઈ જાઓ બાપા અરે, અડધું સમોસો નો ખાઈ એ લે હાથમાં થઈ ગયું વાહ ભૂખડ વાહ જીતી ગયો હાથ સમોસા વિનર છો 5000 રૂપિયા રાજા તારા બાપાના ઇનામ બરોબર ખાઈ ગયા મારા બાપા ઓય બાપા એમ મોઢે ખાધું અને આ ઝૂઠી બગડી ગયું